લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવાની માંગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરથી ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી છે। મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વોરાએ માંગ કરી છે કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે। રમણલાલ વોરાએ તેમના મતે કહ્યું છે કે લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે છેતરપિંડી જે થઈ રહી છે તેને અટકાવવા માટે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવામાં આવે। લગ્ન નોંધણીના અધિનિયમમાં સુધારા કરવા ઈડરના ધારાસભ્યના પત્રને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પણ સમર્થન આપ્યું છે, ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ તેમના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। વ્યાજની માંગણી છે અને સમયની માંગ છે, કારણ કે અત્યારે છોકરા છોકરીઓ, અમે ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે, પછી જેહાદ, લવ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે। તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો। રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું।